નમસ્કાર. આદર્શ નિવાસી શાળા દ્વારા ચાલતા ઓનલાઈન શૈક્ષણિક વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઓનલાઈન શૈક્ષણિક વર્ગમાં જીવ વિજ્ઞાન વિશે અભ્યાસ કરવાનો છે, જેમાં આજે આપણે પ્રકરણ 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો એના વિશે અભ્યાસ કરવાનો છે. તો આ પ્રકરણમાં હ્યુમન હેલ્થ એન્ડ ડિસીઝમાં આપણે કયા કયા મુદ્દાઓની ચર્ચા કરવાની છે તેના વિશે આપણે બ્રીફમાં જોઈએ તો માનવમાં સામાન્ય પ્રકારના રોગ, ત્યારબાદ તેના શરીરમાં જોવા મળતી પ્રતિકારકતા, એઇડ્સ, કેન્સર અને ત્યારબાદ નશાકારક પદાર્થો અને આલ્કોહોલનો દુરુપયોગ, તેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો આપણે સૌપ્રથમ થોડો પરિચય મેળવી લઈએ આ પ્રકરણ વિશે. તો સ્વાસ્થ્યને લાંબા સમયથી શરીર અને મનની એવી સ્થિતિ માનવામાં આવતી હતી જેમાં દેહના કેટલાક વાત, પિત્ત અને કફ જેવા દોષોનું સંતુલન જળવાઈ રહેતું હતું. એટલે કે આ 3 શબ્દ આપેલા છે: વાત, પિત્ત અને કફ. આ ત્રણેયનું સંતુલન જળવાઈ રહેવું જરૂરી છે. આગળ વધીએ તો પ્રાચીન ગ્રીકના હિપોક્રેટસ તેમજ ભારતીય આયુર્વેદિક ચિકિત્સા તંત્ર પણ આ જ માનતું હતું. એવું માનવામાં આવતું હતું કે કાળું પિત્ત એટલે કે બ્લેક બાઇલ ધરાવતા વ્યક્તિ ગરમ મિજાજવાળા હતા અને તેમને તાવ રહેતો હતો. આ પ્રકારના તારણ પાછળ માત્ર શુદ્ધ વિચારધારા હતી. એટલે કે હિપોક્રેટસ તેમજ ભારતીય આયુર્વેદિક ચિકિત્સા તંત્ર એવું માનતા હતા કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિ હોય છે તેનો સ્વભાવે ગરમ હોય છે અને તેમને તાવ રહેતો હતો. ત્યારબાદ આગળ વધીએ તો પ્રયોગાત્મક પદ્ધતિઓ દ્વારા વિલિયમ હાર્વેએ કરેલ રુધિર પરિવહનની શોધ અને થર્મોમીટરના ઉપયોગ દ્વારા નિદર્શન કર્યું કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓના શરીરમાં તાપમાન સામાન્ય હતું. એટલે કે અહીંયા એક વૈજ્ઞાનિકની વાત કરેલી છે, વિલિયમ હાર્વે. આ વૈજ્ઞાનિકે એક પ્રયોગ દ્વારા રુધિર પરિવહનની શોધ અને થર્મોમીટરનો ઉપયોગ કરી અને તપાસ કરી સંશોધન કર્યું કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓ છે તેના શરીરમાં તાપમાન સામાન્ય હતું. તેનાથી સ્વાસ્થ્યની સારી તરલ વિશેની પરિકલ્પના ખોટી પુરવાર થઈ. ત્યારબાદ આગળ સંશોધન ચાલુ જ રહે છે. તો પછીના વર્ષોમાં જીવ વિજ્ઞાને દર્શાવ્યું કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર આપણા પ્રતિકાર તંત્રને અસર કરે છે અને તેના દ્વારા પ્રતિકાર તંત્ર આપણું સ્વાસ્થ્ય જાળવી રાખે છે. એટલે કે આપણા શરીરમાં 2 તંત્રની વાત કરેલી છે. એક છે ચેતાતંત્ર અને બીજું છે અંતઃસ્ત્રાવી તંત્ર. તો આ બંને તંત્ર સાથે રહી અને આપણા પ્રતિકાર તંત્રને અસર કરે છે અને જેના લીધે આપણું પ્રતિકાર તંત્ર છે એ આપણું સ્વાસ્થ્ય જાળવી રાખે છે. એટલે કે આપણને જુદા જુદા રોગ, જુદા જુદા ચેપથી રક્ષણ આપે છે. આમ મન અને માનસિક અવસ્થા આપણી તંદુરસ્તીને અસર કરે છે. આગળ વધીએ તો એમાં કોઈ સંદેહ નથી કે આપણું સ્વાસ્થ્ય નીચેની બાબતોથી પ્રભાવિત થાય છે.
ઘણી એવી બાબતો આપેલી છે અહીંયા, જેના દ્વારા આપણું સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થાય છે. જેમાં ફર્સ્ટ આપેલું છે જનીનિક ખામીઓ. તો ખામીયુક્ત બાળકનો જન્મ થાય છે અને ખામીઓની અસર જે બાળકને જન્મથી જ તેના માતા પિતા પાસેથી વારસામાં મળે છે. એટલે કે એવું જરૂરી નથી કે હંમેશા બાળક સ્વસ્થ હોય છે, જન્મનાર બાળક સ્વસ્થ હોય છે, પરંતુ જો એ જનીનિક ખામીવાળું બાળક હશે તો આ ખામીની અસર જે બાળકને એના જન્મથી જ તેના માતા પિતા પાસેથી વારસામાં મળે છે. ત્યારબાદ બીજા ટોપિકની વાત કરીએ, સેકન્ડ ટોપિકની વાત કરીએ તો એ છે ચેપ. તો ઘણા બધા ચેપ એવા છે કે જે ભયંકર રોગમાં પરિણમે છે. ત્રીજો પ્રકાર છે આપણી જીવનશૈલી, જીવન જીવવાની કળા, જેમાં ખોરાક જે આપણે ખાઈએ છીએ, પાણી જે આપણે પીએ છીએ, આરામ, વ્યાયામ જે શરીરને આપણે આપીએ છીએ, આદત જે આપણે ધરાવીએ છીએ અથવા તો તેનો અભાવ હોય છે. તો આપણી જીવનશૈલીની વાત કરેલી છે. તો જીવનશૈલીમાં ખોરાક, પાણી, આરામ, વ્યાયામ વગેરે જેવા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવેલા છે. હવે અહીં આગળ સ્વાસ્થ્ય આ શબ્દ ઉપર થોડી ચર્ચા કરીએ. તો સ્વાસ્થ્ય શબ્દ લોકો દ્વારા વારંવાર વપરાય છે. તો તેનો અર્થ માત્ર રોગની અનુપસ્થિતિ કે શારીરિક સ્વસ્થતા નથી. કે સ્વાસ્થ્ય શબ્દનો અર્થ એવો નથી થતો કે રોગની અનુપસ્થિતિ અથવા તો રોગની ગેરહાજરી. અને બીજો અર્થ શારીરિક સ્વસ્થતા, આ તેનો બીજો અર્થ થાય છે. પરંતુ અહીં સ્વાસ્થ્ય શબ્દને થોડા બ્રોડ અર્થમાં લેવાનું છે. તો તેને આપણે સંપૂર્ણપણે શારીરિક, માનસિક અને સામાજિક અર્થમાં લઈ શકાય છે. જ્યારે લોકો સ્વસ્થ હોય છે ત્યારે તેઓ વધુ સક્ષમતાથી કામ કરી શકે છે, જેનાથી ઉત્પાદકતામાં વધારો થાય છે અને આર્થિક સમૃદ્ધિમાં પણ વધારો થાય છે. એટલે કે જો વ્યક્તિ સ્વસ્થ હશે તો એની કાર્ય કરવાની ક્ષમતા વધારે હશે. જો કાર્ય કરવાની ક્ષમતા વધારે હોય તો ઉત્પાદકતામાં પણ વધારો થાય છે અને જેના લીધે આર્થિક સમૃદ્ધિમાં પણ વધારો થાય છે. સ્વાસ્થ્ય એ આયુષ્ય વધારે છે, તેમજ શિશુ અને માતાના મૃત્યુ દરમાં પણ ઘટાડો કરે છે. તો સ્વસ્થ વ્યક્તિ હશે તો તેનું આયુષ્ય પણ વધારે હશે અને તે શિશુ તેમજ માતાના મૃત્યુ દરમાં પણ ઘટાડો કરે છે. આગળ વધીએ તો આ સારું સ્વાસ્થ્ય, વ્યક્તિ તંદુરસ્ત છે તેના માટે શું કરી શકાય, કેવા પ્રકારની આચારસંહિતા પાળવી જોઈએ તેના વિશે ચર્ચા કરેલી છે. સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે સંતુલિત આહાર, વ્યક્તિગત સ્વચ્છતા અને નિયમિત વ્યાયામ પણ ખૂબ જ અગત્યના છે. અહીં આપણને 3 મુખ્ય મુદ્દાઓની વાત કરેલી છે. એક છે સંતુલિત આહાર, જેમાં પ્રોટીન, વિટામિન, કાર્બોદિત, ચરબી, ક્ષાર વગેરે જેવા પોષક દ્રવ્યો આપણને પૂરતા પ્રમાણમાં મળી રહેવા જોઈએ. વ્યક્તિગત સ્વચ્છતા, જે વ્યક્તિએ પોતાની નિયમિતતાના લીધે એ સ્વચ્છ રહી શકે છે. ત્યારબાદ નિયમિત વ્યાયામ, યોગ, પ્રાણાયામ વગેરે જેવી બાબતોને જીવનમાં એક ભાગરૂપે વિકસાવવી જોઈએ. આગળ વધીએ તો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે પ્રાચીન કાળથી યોગનો અભ્યાસ પણ કરવામાં આવે છે. એટલે કે અહીં યોગ વિશે પણ ચર્ચા કરવામાં આવેલી છે કે શરીર તેમજ મન, એટલે કે શરીર એટલે કે શારીરિક અને મન એટલે માનસિક
સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે, સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે ઘણા જૂના સમયથી યોગનો ઉપયોગ કરવામાં આવે છે, યોગનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ રોગો પ્રત્યે જાગૃતતા અને શરીરના વિવિધ કાર્ય પર તેમની અસરો, ચેપગ્રસ્ત રોગો સામે રસીકરણ, ઉત્સર્ગ દ્રવ્યોનો યોગ્ય નિકાલ, વાહકોનું નિયંત્રણ તેમજ આરોગ્યપ્રદ ખોરાક અને પાણીના સ્ત્રોતોની જાળવણી વગેરે સારું સ્વાસ્થ્ય મેળવવા માટે જરૂરી છે. તો સારા સ્વાસ્થ્ય માટે અહીં ઘણા બધા શબ્દ આપેલા છે. દરેક શબ્દો ઉપર આપણે ચર્ચા કરીએ તો રોગ પ્રત્યે જાગૃતતા. કોઈ પણ રોગ છે તે રોગની સંપૂર્ણ માહિતી હોય તો આપણે એમ કહી શકીએ કે તે રોગ કયા કારણે ફેલાય છે, તે રોગનો ઈલાજ કઈ રીતે થઈ શકે છે, તો એ રોગ પ્રત્યેની જાગૃતતા, શરીરના વિવિધ કાર્ય પર તેમની અસરો. હવે રોગ છે એ બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ વગેરે દ્વારા ફેલાય છે. તો આ જંતુઓ, સૂક્ષ્મ જીવાણુઓ શરીરના જુદા જુદા કાર્ય પર તેની કઈ અસર જોવા મળે છે તેની પણ માહિતી હોવી જોઈએ. ચેપગ્રસ્ત રોગો સામે રસીકરણ. અમુક રોગ એવા હોય છે જે ચેપી હોય છે, તો આ ચેપી રોગ છે તેની સામે રસીકરણ, વેક્સિનેશન થવું ખૂબ અગત્યનું છે. જે રસીકરણ છે તે બાળકનો જન્મ થાય છે ત્યારથી શરૂ થાય છે અને ધીમે 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 જેમ ઉંમર વધે છે તેમ તેમ બાળકને રસીકરણ કરવામાં આવે છે. ઉત્સર્ગ દ્રવ્યોનો યોગ્ય નિકાલ, એટલે જે કાંઈ બી ઉત્સર્ગ દ્રવ્યો છે તેનો નિકાલ યોગ્ય જગ્યાએ થાય તે ખૂબ અગત્યનું છે. વાહકોનું નિયંત્રણ. રોગ ફેલાવતા વાહકો, ચેપ ફેલાવતા વાહકો તેનું યોગ્ય નિયંત્રણ થવું જરૂરી છે, તેમનો નાશ થવો જરૂરી છે. આરોગ્યપ્રદ ખોરાક. આરોગ્યપ્રદ ખોરાકની આગળ પણ ચર્ચા કરી હતી કે સંતુલિત આહાર અથવા આરોગ્યપ્રદ ખોરાક કે જેમાંથી આપણને ખોરાકના દરેક પ્રકારના પોષક દ્રવ્યો પ્રાપ્ત થઈ શકે છે, જેમાં કાર્બોદિત, પ્રોટીન, વિટામિન, ચરબી, ખનિજ ક્ષારો વગેરે બાબતો સાંકળવામાં આવે છે. અને પાણીના સ્ત્રોતોની જાળવણી, એટલે કે પીવા માટે તથા ઉપયોગમાં લેવામાં આવતું જે પાણી છે એનું સ્ત્રોતની જાળવણી, એટલે કે તેને વારંવાર સફાઈ કરવી, યોગ્ય દવાઓનો છંટકાવ કરો જેના કારણે તેની સ્ત્રોતની જાળવણી થઈ શકે છે. તો આ દરેક શબ્દ છે એ સારું સ્વાસ્થ્ય મેળવવા માટે ખૂબ જ અગત્યના છે. હવે આપણે આગળ વાત કરીએ તો જ્યારે શરીરના એક કે વધુ અંગો કે તંત્રના કાર્યોની પ્રતિકૂળ અસરો થાય જેના કારણે વિવિધ ચિહ્ન કે લક્ષણો જોવા મળે છે, ત્યારે આપણે કહી શકીએ છીએ કે આપણે સ્વસ્થ નથી, એટલે કે આપણને રોગ થયો છે. અહીં રોગને થોડીક બ્રોડ શબ્દમાં સમજાવેલું છે. તો શરીર છે, મનુષ્યનું શરીર છે જીવંત કોષોનું બનેલું છે. તો શરીરના એક કે વધુ અંગો કે તંત્રના કાર્ય, એટલે શરીર સામાન્ય રીતે રોજબરોજની ક્રિયા કરે જ છે. તંત્ર છે એ રોજબરોજનું કાર્ય કરે જ છે. પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે વગેરે તંત્ર છે એ શરીરના નિયમિત કાર્ય કરે છે. પરંતુ આ કાર્ય કરવામાં પ્રતિકૂળતા રહે છે, જેના કારણે એના કાર્યમાં ખલેલ પહોંચે છે, વિક્ષેપ પહોંચે છે. તો તેના કારણે આપણને ચિહ્ન કે લક્ષણો જોવા મળે છે. તો આવા રોગના ચિહ્ન કે લક્ષણો જોવા મળે છે તો આપણે એમ કહી શકીએ છીએ કે આપણે સ્વસ્થ નથી અથવા તો તંદુરસ્ત નથી, તો જેને આપણે રોગ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. રોગને મોટે ભાગે બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક છે ચેપી રોગ તેમજ બીજો પ્રકાર છે બિનચેપી રોગ, જેમાં ચેપી રોગને ઇન્ફેક્શિયસ ડિસીઝ કહેવામાં આવે છે અને બિનચેપી રોગને
નોન ઇન્ફેક્શિયસ ડિસીઝ કહેવામાં આવે છે. તો ચેપી રોગ અને બિનચેપી રોગની અહીંયા વ્યાખ્યા પણ આપેલી છે, તેના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. તો જે રોગ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાય તેને ચેપી રોગ કહીએ છીએ. એટલે કે સામાન્ય રીતે એક વ્યક્તિ છે એ બીજા વ્યક્તિમાં રોગ ફેલાઈ શકે છે, એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં રોગ ફેલાઈ શકે છે. તો એવા રોગોને આપણે ચેપી રોગ તરીકે ઓળખીએ છીએ, ઇન્ફેક્શિયસ ડિસીઝ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. ચેપી રોગો સામાન્ય છે અને આપણે ક્યારેક તેના શિકાર થઈએ જ છીએ, એટલે ઘણા રોગના આપણે શિકાર પણ થયેલા હોય છે. તો અહીં આપણને ચેપી રોગના નામ પણ આપેલા છે. કેટલાક ચેપી રોગ જેવા કે એડ્સ એ ઘાતક રોગ છે. એડ્સનું પૂરું નામ AIDS એનું શોર્ટ ફોર્મ છે. એનું પૂરું નામ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એવું થાય છે. જે રોગ છે એ ઘાતક છે, એટલે કે આ રોગનો ઈલાજ શક્ય નથી, પરંતુ આ રોગને મટાડી શકતા નથી, એટલે કે એ રોગને ઘાતક ગણવામાં આવે છે. બિનચેપી રોગની વાત કરીએ તો બિનચેપી રોગની વ્યાખ્યાની વાત કરીએ તો જે રોગ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી. વ્યક્તિને રોગ થયેલો છે, પરંતુ એ રોગ અન્ય વ્યક્તિમાં થઈ શકતો નથી, એટલે કે તે રોગનો ફેલાવો કરતા નથી. તો તેને આપણે બિનચેપી રોગ તરીકે ઓળખીએ છીએ, એટલે કે નોન ઇન્ફેક્શિયસ ડિસીઝ તરીકે આપણે તેને ઓળખીએ છીએ, જે તેની વ્યાખ્યા કહેવામાં આવે છે. તો બિનચેપી રોગ છે જે વ્યક્તિને થયો છે એ ફક્ત તેના પૂરતો જ સીમિત રહે છે, તે અન્ય વ્યક્તિઓમાં ફેલાતો નથી. તો બિનચેપી રોગ છે તેનું પણ એક અહીં નામ આપેલું છે, એ છે કેન્સર. તો આ રોગ છે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં નહીં ફેલાય, પરંતુ આ રોગ ઘાતક છે, એટલે કે તે મૃત્યુ તરફ દોરી જાય છે. જે વ્યક્તિને કેન્સર થાય છે તે વ્યક્તિનું મૃત્યુ થવાની શક્યતા વધારે છે. હવે આ બિનચેપી રોગ છે એ થવા પાછળ ઘણી કુટેવો, ઘણી આદતો જવાબદાર છે. તો અહીં એની પણ વાત કરેલી છે. તો બિનચેપી રોગના ફેલાવા માટે બિનચેપી રોગ છે કુટેવના કારણે ફેલાય છે. તો નશાકારક પદાર્થો અને આલ્કોહોલનું સેવન પણ આપણા સ્વાસ્થ્યને પ્રતિકૂળ રીતે પ્રભાવિત કરે છે. એટલે કે નશાકારક પદાર્થોમાં તમાકુ છે, બીડી, સિગારેટ વગેરે અને આલ્કોહોલનું સેવન કરવાથી એ આપણા સ્વાસ્થ્ય ઉપર, આપણા શરીરના અંગો તેમજ જુદા જુદા કાર્ય કરતા તંત્ર ઉપર ખૂબ જ પ્રતિકૂળ રીતે એ પ્રભાવિત અસર કરે છે. તો અહીં આપણને ચેપી રોગ તેમજ બિનચેપી રોગની વિસ્તૃત ચર્ચા કરેલી છે, તથા તેના ઉદાહરણ પણ અહીં આપેલા છે. એક ચેપી રોગનું ઉદાહરણ પણ આપેલું છે અને બિનચેપી રોગનું પણ ઉદાહરણ આપેલું છે. આપણે આજે વિડિયો લેક્ચરમાં આ પ્રકરણ 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો તેના વિશે પરિચય મેળવ્યો છે. એટલે કે તેમાં થોડી ચર્ચા કરેલી છે. પ્રાચીન કાળથી જે વાત હતી તેના વિશે પણ આપણે ચર્ચા કરી, તેમજ સારા સ્વાસ્થ્ય માટેના જે 3 મુદ્દાઓ આપેલા છે તેના વિશે પણ ચર્ચા કરી. સારા સ્વાસ્થ્ય જાળવવા માટે આપણે શું શું કરી શકીએ, કઈ બાબતની ધ્યાન રાખવું જોઈએ તેની વાત કરેલી છે. ત્યારબાદ રસીકરણ પણ એમાં ઉમેરવામાં આવેલું છે. યોગ વિશે પણ ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ આપણને રોગના સમૂહ છે, 2 પ્રકાર છે, ચેપી રોગ અને બિનચેપી રોગ, તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી છે અને તેના ઉદાહરણ પણ આપેલા છે અને વ્યાખ્યા પણ આપેલી છે. હવે આપણે આગળ માનવમાં સામાન્ય રોગો તેના વિશે આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. આજે આપણે આ પ્રકરણમાં જે કંઈ બી માર્ગદર્શન તમે મેળવ્યું છે, તો દરેક વિદ્યાર્થીની બહેનોને ખાસ સૂચના કે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર તમારે નોંધ કરવાની છે તમારી નોટબુકમાં, તેમજ આપણે જે કંઈ બી
પ્રકરણની ચર્ચા કરીએ છીએ, માર્ગદર્શન તમે મેળવો છો તેની પણ નોંધ કરવાની છે. મુદ્દાઓ પાડીને આપણે આગળનો ટોપિક છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સ્ટાર્ટ કરશું, માનવમાં સામાન્ય રોગો. થેન્ક યુ.